કોઈ વસ્તુની વાત ગુજરાતની અંદર અનેક એવી પરિસ્થિતિ છે કે જ્યારે ધારાસભ્યને મતદારો એમના કહે છે ત્યારે ધારાસભ્ય ધ્યાન નથી આપતા, પણ જ્યારે ધારાસભ્ય ઉપર વીતે, મંત્રી ઉપર વીતે, પછી એમને ખબર પડે છે કે હકીકત શું છે, મારી ગુજરાતની જનતા કેમ પોકારે છે અને કેમ જ્યારે એમને સવાલ થાય છે ત્યારે ધારાસભ્યો ક્યાં ગુમ થઈ જાય છે. અનેક એવા નેતાઓના પોસ્ટર આપણે જોયા છે કે ગુમ થયેલ છે. પણ આજે વાત એ કરવી છે કે જ્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને જ્યારે પરિસ્થિતિ ભયંકર બને, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય, તેમ છતાં એમના જે મંત્રીઓ છે, નેતાઓ છે, ધ્યાન નથી આપતા. એટલે સ્વાભાવિક છે કે લોકોમાં પણ એક ગુસ્સો હોવાનો છે. અને આવું છે કે અમદાવાદના બાવડા વિસ્તારની અંદર થયું કે જ્યારે એમના ધારાસભ્ય કનુ પટેલ જતા હતા, સાહેબને નીચે તો નહોતું ઉતરવું, પરંતુ એમના સ્થાનિકો એમને નીચે ઉતાર્યા. ખબર પડે એમને કહેવા માટે કે તમે પણ એક વખત પગ પલાળીને જુઓ, જેથી કરી તમને પણ ખબર પડે કે અમે કઈ રીતે જીવીએ છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અમદાવાદના બાવડાની જો વાત કરીએ તો છેલ્લા કેટલાય લાંબા સમયથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે ને અચાનક અલગ અલગ ઘરોની અંદર જ્યારે પાણી ભરાઈ ગયા, ત્યારે અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ ક્યાંય એમનું નિરાકરણ ન આવ્યું. અને અંતે જ્યારે ઘણા બધા જગ્યા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ આપણે જોયા. પણ કંઈક બન્યું એવું કે જે ધારાસભ્ય છે કનુ પટેલ એ રસ્તા ઉપરથી પસાર થતા હશે અને લોકોને ખબર પડી હશે, તો લોકો રસ્તા ઉપર ઉતરી ગયા અને કનુ પટેલને ધરાર એમણે કીધું કે તમે નીચે ઉતરો, જેથી કરીને તમને ખબર પડે. કનુ પટેલને પણ કહેવાનું કે જ્યારે આવી પરિસ્થિતિ ગુજરાતમાં કે તમારા વિસ્તારમાં આવે છે, ત્યારે ધારાસભ્યનું કામ છે કે લોકોની વચ્ચે રહે, લોકોની જે સમસ્યા છે એ હલ કરે. કારણ કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ જ મતદારો, આ જ લોકો તમારી સાથે રહેશે, તમને જીતાડશે. એક વખત તમારા પગ પલળ્યા છે, તમને ખબર પડી ને કેટલું પાણી છે, તો બસ આ જ પરિસ્થિતિ ગુજરાતની જે હરેક જનતાની છે કે જ્યારે વરસાદ આવે છે, અતિવૃષ્ટિ થાય છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં. અને જ્યારે બાવડાની વાત કરીએ તો કનુ પટેલને હવે ખબર પડી હશે કે મારા વિસ્તારના લોકો અહીંયા કઈ રીતે જીવી રહ્યા છે, કઈ રીતે રહી રહ્યા છે, કે એમને અત્યારે ખાવા માટે એમની પાસે અનાજ નથી, કારણ કે આખા ઘરની અંદર પાણી જ પાણી જોવા મળે છે. કનુભાઈ, ગાડીમાં બેસવું, એસી વાળી ગાડીની હવામાં તમે જ્યારે બેસો છો ને લોકોના કામ કરવા માટે નીકળો છો, અને એ પછી જ્યારે લોકો તમારો ઉધડો લે છે ત્યારે તમને પણ ક્યાંક ખોટું લાગે છે. પણ સાહેબ, જો તમે કામ પહેલેથી કર્યા હોય તો પછી આ દશા આવી ન થાય. સૌથી પહેલા આ દ્રશ્ય ઉપર નજર કરવી છે કે જ્યારે કનુ પટેલ જતા હતા, લોકોએ એમની ગાડીનો કાફલો રોક્યો, સાહેબને નીચે ઉતાર્યા, જેથી કરીને સાહેબને પણ ખબર પડે કે કઈ રીતે એમની જે જનતા છે અત્યારે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કોઈ વસ્તુની વાત ફોન કરે છે નહીં કરે મારી પાસે ફોન નહીં લાઈનો. પણ જ્યારે આ પરિસ્થિતિ સામે આવી એટલે પછી કલેક્ટર પણ મેદાનમાં આવ્યા. હવે કલેક્ટર જે કહી રહ્યા છે તે સાંભળીએ. આપ સૌને વિદિત છે કે છેલ્લા 2-3 દિવસોમાં આપણા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ થયા છે, અને એના લીધે અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવની સમસ્યા બની હતી. અને આપણા તંત્ર, પ્રાંત અધિકારીથી માંડીને મામલેદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડે પગે ઊભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે. અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે, અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે. એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે, રાત દિવસે કાર્ય કરી રહી છે. જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવેલ છે, અને જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં આપને પમ્પિંગ મશીનરીના પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે.
આપને ખબર છે કે ઉપરવાસમાં વિસ્તારમાંથી જે પાણી આવી રહી છે એના લીધે પણ જળભરાવની સમસ્યાઓ પણ બની છે, પણ એને પણ સોલ્યુશન લાવવા માટે પણ આપણા તંત્ર ખડે પગે સ્થળ ઉપર કામ કરી રહી છે. તમામ ધારાસભ્યોને એ જ કહેવાનું છે કે જ્યારે તમે તમારા લોકોની વચ્ચે રહો છો, લોકોના કામ કરો છો, તો પછી તમારે આવનાર ચૂંટણીમાં હાથ નથી જોડવા પડતા. પણ જો તમે કામ નથી કરતા તો પછી લોકો તમને એવું કહેવા માટે મજબૂર બની જાય છે કે સાહેબ એકવાર તો અમારા પરિસ્થિતિની મુલાકાત લો, અમે તમને જીતાડી દીધા એટલે તમને ખાલી ખુરશી મળી ગઈ એવું નથી, અમારા લીધે તમને ખુરશી મળી છે, તો એક વખત એ ખુરશી ઉપરથી ઉતરો ને અમારા કામ કરો. પણ જે રીતે કનુ પટેલનો ઉધડો લેવામાં આવ્યો છે, સાહેબના પગ પલાળવામાં આવ્યા છે, આમ તો ચોમાસામાં સાહેબના પગ નહીં પલળતા હોય પણ લોકોએ પલાળી દીધા છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.